ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારમાં જો બધું કામ થઈ ગયું છે અને અત્યારે 9 વાગી ગયા, 9 ઉપર થઈ ગયું અને અમારે જવાનું છે બહાર. જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને બહાર આપણે ખાંભા જવાનું છે, ક્યાંય નથી જવાનું, થોડાક કામથી જવાનું છે. તો જો અત્યારમાં આ ગદુડુને ફેરવી લીધું છે હીરુને, અને સામે જો તડકો આવી ગયો ને એટલે ઓલી ગાઉ નદી જો સાયો છે ને ગદુડો આખેલે બાંધ્યું છે, એટલે અહીંયા તડકો આવી ગયો ને તો એને જો અહીંયા ફેરવી લીધું છે. અને આપણે દાદા વાડીએથી વહી આવશે ને પછી જો આ ગાઉને તડકો આવી જાય ને ત્યારે ફેરવી લે. અમારે થોડુંક મોડું થાય ને તો હર્ષભાઈ હારે આવે છે અને એના પપ્પા જો તૈયાર થાય છે અને પૂર્વાબેનને છે ને બાજુમાં લઈ જશે એવા દાદીમાં. તો કાંઈ નહીં, આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે જઈએ ફટાફટી. 9 સાડા 9 વાગી જશે અને તડકો ન થાય તો વહેલા હરવી આવી કામ પતાવી. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બતાવું જો આ ગેટ. ખાંભા અને જો ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકી ગઈ છે. જો અહીંયા છે પોલીસ સ્ટેશન એટલે કે કોટર. અને જો અહીંયા લસરપટ્ટી છે. આપણે એક વખત વિડીયો બનાવ્યો છે અને ફોટા પાડ્યા હતા હર્ષના. ને જો કોટર છે અને પોલીસ સ્ટેશન આ બાજુ છે. જો ને પહોંચી જશે ને હવે જાય જે કામ કરવાનું છે એ બતાવી આવીએ ફટાફટી. હાલો તો ફેમિલી જો જવાનું છે બીજે. અહીંયા નહીં થાય, ઓલે પણ થાય ને 2-3 ટકા ખાધા ને પાછા ગાડી લઈને જાય છે, થોડુંક આઘું છે એટલે બીજી જગ્યાએ જવાનું છે ને. હાલો પૂર્વાબેન બી જાઓ, બે જા નીચે બે જા. હાલો જાય. હા 11 વાગી જાય, હજી કામ થયું નથી. અને જો હર્ષને બેભરને કોણ લઈ દીધા ને ખાય છે વેફર ને એવું. જો કાંઈ કયું ના કવરાવતા હતા. મસ્ત છે. હાલો બધા કોણ ખાવા એમ તો કે હાલો બધા કોણ ખાવા કહેતા. ભૂખ લાગી છે ભાઈને, ખાવામાં જાન છે. ખાઈ હાલો પૂર્વા, હાથ ન બગાડાય. તો ફેમિલી જો 11 વાગ્યા અને 4 ના દુકાન કરી ઓલા ભાઈ એટલે અવાજ એવો છે. તે હું પીધું? સોડા પીધી કીધું. હા હર્ષભાઈ જો સોડા પીધી, પછી એક કોન ખાધો અને પાછી જો એક વેફર. અહીંયા વેફર થોડુંક બોલું ને તો દુકાનનું શટર ખુલે. 50 રૂપિયાનો ભાગ ખાઈ જાય. 11 વાગ્યા હતા, હજી તો કામ અડધું થયું છે ને અડધું બાકી છે. આમાં કેટલાનો ભાગ ખાઈ જાય કાંઈ નક્કી નથી. શું ખાશો? વેફર કીધો મમ. જો વાટ જોઈ છે બાકી ક્યાં તો કયું અહીંયા બેઠા છે. અને હર્ષ છે ને જો અહીંયા એને પપ્પા હારે અંદર બેઠો છે. જો અહીંયા અમારું કામ થાય છે બધું. જો અહીંયા અંદર છે એને પપ્પા પાસે વહી ગયો છે. અને પૂર્વા જો અહીંયા રમે, આટા મારે. કા પૂર્વા? ફાઇનલી ફેમિલી ક્યારના અમે ઘરે પહોંચી ગયા અને તડકો એટલો લાગ્યો અને પૂર્વા જો હોઈ ગઈ. હર્ષ હજી જાગે છે. અને જો આજ ગુરુવાર છે ને તો લાઇટ નથી ને અમે જમવા બેઠા છીએ. આપણે જો પાવભાજી પાર્સલ કરાવતા આવ્યા હતા અને અડધે પહોંચી ગયા પછી યાદ આવ્યું કે વ્લોગ લેવાનો છે. તો જા ચાલુ કરી દીધું હતું ને અડધે પહોંચી જતા. અને જો આપણે કેરી લાવ્યા છીએ, સિઝનમાં પહેલી વહેલી આપણે કેરી લાવ્યા છીએ. અને જો ઓલામાં મઠ્ઠો છે, ભરભર છે, રોટલા અને પાવભાજી. જો આમાં સલાડ આવ્યા ઓલા ઉપર વેરી નાખો છે. તો બધું છૂટું અલગ અલગ ખાવા હાટું. તો કાંઈ નહીં, હાલો ફેમિલી જમી લઈ. ગરમી એટલી થાય છે ને આ બે કરે તો જો નાઈને ખાશે. અમે સવારમાં નાઈને ખાતા પણ બહુ ગરમી થાય તો અત્યારે નાવું પડશે. બહાર નથી વાંધો પણ ઘરમાં જ એટલી ગરમી થાય છે. તો ફેમિલી અત્યારે છે ને 5:30 વાગી ગયા. 5:30 થઈ ગયા નહીં, જો 6:30 વાગી ગયા. જો 6:30 વાગી ગયા તો કેટલો બધો દિવસ મને એમ કે 5:30 જ વાગ્યા છે. તો મેં જો કારેલા બાફો મૂકી દીધો. સાંજે મારે કારેલાનું શાક બનાવવાનું છે. અને હર્ષભાઈ જો અહીંયા ફોન જોવે છે બેઠા બેઠા. અને પૂર્વાબેન જો બહાર ફેફસી ખાવા જશ. અહીંયા બહાર ફેફસી ખાય છે. અને સાહેબ મને શું કરતા હોય કોને ખબર. બહાર અત્યાર સુધી ઘરમાં ફોન જોતો હતા. જો આપણે લાઇટ આવી છે. જો મેં બધું કામ કર્યું, વાહિંદું કર્યું ને કાને પછી ઓલા ખીલે ફેરવી ઓલા ઢાળિયામાં. અને જો પૂરું અમારે કામ કરીને આવ્યું. હું હે
જો કાઢ નાખો ખાંગડો એમને ઊભી રે આમાં નાખ દે નાખ દે મૂક દે આમ હવે નહીં કાઢતી વા હું નહીં નાખી દો બસ ડાઈ છે મેં પૂરવા તો કાંઈ ને આ લોકો અત્યારે છે ને કાલે લગાડવા મૂકી દેશે ચૂલે બાફવા મૂકાશે કેમ કે આપણે ગેસ ન કરી તો હું છે ને ઓછો જ વાપરું ચૂલે જાજુ બનાવું ચૂલો જતો હોય ને હું ખાવું ચૂલો જતો હોય ને ફેમિલી તો હું ઘણું ખરું ચૂલે જ બનાવી નાખું ગેસ છે તો ઓછું જ બનાવું હું ગેસનું ઓછું ભાવે એટલે ગેસનો વધારે તો હું અમારે શા કરવાનો હોય હર્ષા હાલ નથી ખાવી તો હું ખાઈ જાઉં દાદાએ આપણે પૂરવાનું લઈને ફેક્સી લઈ લીધી ગામમાં જતા હતા ને તો પૂરવા વાહન થઈ તો ચારના રમવા દાદા લઈને લઈ ગયા મંદિરે ત્યારે કાઢો પર થાય ને તો બધા પેલા મંદિરે બેઠા હોય ને દાદા મંદિરે બેસવા જાય તો પૂરવાને લેતા જતા એ જે આપણે આવ્યા ને તો ફેક્સી લાવ્યા બે કરવા હતું અને હર્ષ ધૂળિયારે જતો દુકાને તો એ જો આ બબલા ને એવું લેવું એને હતું ઇનામવાળું પકડું ને એવું બધું લેવું હતું આજે સવારના મજા થાય એટલે ત્યાં કાંઈ મેં કાંઈ ભાત ને દાળ ભાત ને એવું કાંઈ બનાવ્યું નથી નકર એવું ખાય તો એવું બનાવી દઉં પણ આજ કાંઈ ટાઈમ નથી રહ્યો આપણે 1:30 વાગે તો ઘેરે આવ્યા હતા ઘેરે આવીને પછી ખાધું ને કર્યું હતા 2 વાગે જતા પછી વાસણ મૂકી અને સુઈ ગઈ હતી એટલે હું તો નથી આવતી લાઇટ નથી એટલે પણ ખાલી આમણે રીલ જોતી હતી ફોનમાં અને પછી ટાઢો પહોંચ્યો ને ત્યારે મેં ઠામડા ઉટકા ને બધું કામ કર્યું અને અત્યારે તે છે ને હજી તડકો જ છે જો બહાર અને છે ને પંખો લાઇટ આવી રીતે વાહ ખાવાનું પડી કારણ કે એવી રહોડામાં હતી અને મારે છે ને રહોડામાં બાટલો ને સૂલો બધું પાંચ છે ને તો બહુ ધ્યાન રાખવું પડે એટલે છે ને હું ધીમો ધીમો તાપ કરીને અહીંયા એવી છું અંદર ઘડીક વાળ ખાવાનું પછી ચૂલા પર પાછી જાઉં તો કાંઈ નહીં હાલો હવે જોવા જાવ કારેલા તાપ થાય કે નથી થતો તો ફેમિલી અત્યારે જો 9:30 વાગી ગયા અને જો હું ઠામડા ધોઈને જે આવીશ છું હમણાં છે ને રોજ 9:30 વાગી જાય કેમ કે તમે મારો આગળનો વિડીયો જોયો હશે શોર્ટ મેં મૂક્યો હતો કે ગા લીધી અમે તો એને ધોવાનો હોય રાંધવાનો હોય ને દૂધાણો હોય ને ખબર હોય કે વાસણ ઝાઝા થાય એટલે પછી હર્ષને પૂરવાને હમણાં પૂરવા એવા લાવી છે ને કે છે ને એને પપ્પાને હિસકો કરવા ન દે મારે જેને પૂર આવવાની પછી વાસણ ધોવા જવાનું હમણાં કાયમ એમ કરે છે પૂરવા અમે જમવા બેઠી ને તે ત્યારને હું હિસકો નાખું તે પછી જમી ને હર્ષના પપ્પા બધું મેકે ને ઓલું કરે અને હું મારે હિસકો નાખવાનો પૂરવા એને પપ્પાને હિસકો ન નાખવા દે હું એમ કહું તમે હિસકો નાખો હું બધું સારું કરી નાખું તો એ રોવા મળે પૂરવા પછી મને એમ કે તું એને હુરાઈ દે ને તો હું બધું મેકી દઉં તો એ બધું વાસણ ને એવું બધું મેકી આવે અને ત્યાં હું પૂરવાને હુરાઈ દઉં પછી વાસણ ધોવા જાઉં હર્ષને હાટું ચા બનાવે હર્ષના પપ્પા ત્યાં પૂરવા હુઈ જાય પછી સા દૂધ પાઈ દે હર્ષને અને હું પૂરવાનું હુરાઈ દઉં પછી એ હોઈ જાય ને પછી હું વાસણ ધોવા જાઉં અને અત્યારે 9:30 વાગી જાય કાયમ તો 9:30 વાગે આજ થોડુંક મોડું થઈ ગયું છે રંધાઈ જાય વહેલા હાર પણ છે ને હર્ષને બેભારું ખવડાવીએ ને એમાં મોડું થઈ જાય બેભારું ફોન જોતા જોતા રમતા રમતા ખાઈને એમાં વાર લાગે અત્યારે જો 9:30 વાગી જાય અને આજ આખો દી ગુરુવાર ને કાપ હતો લાઇટનો તો ચાર્જિંગ એ વસ્તુ છે ને આજનો વિડીયો છે ને એડિટિંગ કરવામાં કાલે એડિટિંગ થાય કેમ કે આજ છે ને ચાર્જિંગ મારે 70% જ છે એમાં આજ મેચ છે મેચ તો કાયમ હોય અને હર્ષના પપ્પા જોતા હતા મેં કીધું ચાર્જિંગ ઓછું છે ને તો મેં કીધું તમે મેચ જોઈજો ત્યાં સુધી ચાર્જિંગ હાલે ત્યાં સુધી પછી ચાર્જિંગમાં મૂકીને સુઈ જજો મારે તો સુઈ જવાનું છે કેમ કે આજ મને છે ને માથું સડી જશે ગરમીનું અને આજ એડિટિંગ થાય નહીં કેમ કે આ ચાર્જિંગ ઓછું છે ને એટલે કાલે એડિટિંગ કરી અને આ વિડીયો થોડોક મોડો આવશે તો તમને અમારા વિડીયો કેવા લાગે ગામડાના તો જરીક કોમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ થેન્ક યુ ટાટા બાય બાય